કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના આ ફર્સ્ટ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે શીખીશું ધોરણ 11માં સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર સંભાવના, જેમાં આપણે બેઝિક થી એડવાન્સ સુધી ટોટલ થિયરી અને ટોટલ કોન્સેપ્ટનો એક જ વિડીયોમાં આપણે કવર કરી લેશું અને તેની સાથે સાથે એક્ઝામ્પલ પણ કરીશું. હવે સંભાવના ચેપ્ટર એવું છે કે જે તમને ધોરણ 12માં ગુજકેટની એક્ઝામ, જેડબલઈ, જીએસસીબી કે પછી જેડબલઈ એડવાન્સ હોય કોઈ પણ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી આ ચેપ્ટર રહેવાનું છે. તેથી આ શીખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. હવે 12માના સંભાવના ચેપ્ટર કરવા માટે તમારે 11માનો સંભાવના ચેપ્ટર આવડવું ખૂબ જ જરૂરી છે, કારણ કે 11માના સંભાવના ચેપ્ટરના મોસ્ટ ઓફ કોન્સેપ્ટ 12માના સંભાવના ચેપ્ટરમાં ઉપયોગ થાય છે. તેથી 11મા ચેપ્ટર આપણને કડકડાટ આવડવું જોઈએ, જેથી 12માના ચેપ્ટરમાં આપણને કોઈ તકલીફ પડે નહીં. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર સંભાવના. તો સૌપ્રથમ આવે છે યાદચ્છિક પ્રયોગ, રેન્ડમ એક્સપેરિમેન્ટ. તો તેના માટે બે શરતો આપેલી છે. તો એક શરત છે પ્રયોગનું એક કરતાં વધારે શક્ય પરિણામ હોવું જોઈએ. એટલે કોઈ પણ આપણે કોઈ પ્રયોગ લઈએ તેમાં એક કરતાં વધારે શક્ય પરિણામ હોવું જોઈએ. એમ કે ઉદાહરણ લઈએ સિક્કાનું. તો સિક્કામાં કાં તો ઉછાળીએ કાં તો હેડ આવે કાં તો ટેલ આવે, એટલે કે છાપ આવે કાં તો કાંટો આવે, તો તે એને શક્ય પરિણામ કહેવાય. અને બીજું આવે છે પ્રયોગનું પરિણામ કયું આવશે તેનું અગાઉથી ચોક્કસ પૂર્વાનુમાન થઈ શકતું ન હોય. એટલે આપણને પરિણામ શું મળશે તેનું અગાઉથી આપણને માહિતી હોય નહીં. તો આ બે શરતનું પાલન થતું હોય તો એને યાદચ્છિક પ્રયોગ કહેવાય. હવે તેના ઉદાહરણ આપેલા છે. સમતોલ સિક્કાને ઉછાળવાનો પ્રયોગ આપેલું છે. એટલે સમતોલ સિક્કાનો ઉછાળ કાં તો 2 આવે, એક તો હેડ કાં તો ટેલ. પછી સમતોલ પાસાનો ઉછાળવાનો પ્રયોગ, તેમાં 6 આવે. જુદા જુદા રંગના 3 દડાઓમાંથી એક દડો પસંદ કરવાનો પ્રયોગ. વર્ગના કોઈ એક ચોક્કસ વિદ્યાર્થીના ગણિતના ગુણ જાણવાનો પ્રયોગ. અને અનેક ઘણા બધા એવા અલગ અલગ છે પ્રયોગો, જેમાં શક્ય પરિણામ એક કરતાં વધારે હોય અને તેનું પૂર્વાનુમાન શરૂઆતથી આપણને ખબર ન હોય. હવે યાદચ્છિક પ્રયોગ કોને ન કહેવાય? તો ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળામાં કરવામાં આવતા સાદા લોલકનો પ્રયોગ, તો તેને યાદચ્છિક પ્રયોગ ન કહેવાય. તો તેનું કારણ શું? તો ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળામાં જે આપણે પ્રયોગો કરીએ તેમાં આપણને ત્રુટિ જોવા મળે છે. હવે ત્રુટિ એટલે શું છે? તો તે તમને ભૌતિક વિજ્ઞાનમાં ધોરણ 11 ચેપ્ટર 1માં તમને શીખવામાં આવશે કે ત્રુટિ એટલે શું. માપનની બધી પદ્ધતિ ભેગું ત્રુટિ પર તમને શીખવવામાં આવશે, તો તે તમે શીખી લેજો. તો ત્રુટિના કારણે તેને યાદચ્છિક પ્રયોગ કહી શકાય નહીં, કારણ કે ત્રુટિમાં તેનું ચોક્કસ માપ આપણને મળી શકતું નથી. અને બીજું છે જેની તમામ બાજુઓ પર એક હોય તેવા પાસાને ફેંકવાનો પ્રયોગ. હવે પાસામાં 6 બાજુ હોય તો 6 બાજુ ઉપર આપણે 1 લખી દઈએ તો કોઈ પણ રીતે ઉછાળીએ તો આપણને મળવાનો તો પરિણામમાં 1 જ છે. તો તેનાથી આપણે આ શરતનું પાલન થયું નહીં, તો તેથી આપણને તેને યાદચ્છિક પ્રયોગ કહી શકાય નહીં. હવે આગળ આવે છે નિર્દેશાવકાશ. તો નિર્દેશાવકાશ કોને કહેવાય? તો યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિર્દેશાવકાશ કહે છે, જેને ઇંગ્લિશમાં સેમ્પલ સ્પેસ કહે છે, જેને સંકેતમાં S વડે દર્શાવવામાં આવે છે. એટલે કે S બરાબર હંમેશા નિર્દેશાવકાશ છગડીયા કૌંસની અંદર જ લખવામાં આવે છે. એટલે છગડીયા કૌંસમાં આપણે ઉદાહરણ લઈએ, સિક્કાનું લઈએ, તો સિક્કાને ઉછાળીએ તો કાં તો આપણને હેડ મળે કાં તો ટેલ મળે. તો છગડીયા કૌંસ સાથે જે આખું લખવામાં આવે તેને નિર્દેશાવકાશ કહેવામાં આવે છે. આખો છગડીયા કૌંસને નિર્દેશાવકાશ કહેવામાં આવે છે. તો નીચે આપણને ઉદાહરણ આપેલું છે. S બરાબર સિક્કા પર છાપ મળે અથવા તો સિક્કા પર કાંટો મળે, તો તેને નિર્દેશાવકાશ કહે છે અને તેને હંમેશા છગડીયા કૌંસમાં લખવામાં આવે છે. વિકલ્પમાં તમને તેમ પૂછી શકે કે છગડીયા કૌંસ નિર્દેશાવકાશને કયા કૌંસમાં દર્શાવવામાં આવે છે, તો તેમાં આપણે જવાબ છગડીયા કૌંસ આવે. અને સંકેત પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિકલ્પમાં તમને સંકેત પૂછી શકે, તેથી સંકેત દરેકને યાદ રાખવા. તો સેમ્પલ પોઈન્ટ એટલે નિર્દેશાવકાશના પ્રત્યેક ઘટકને નિર્દેશ બિંદુ કહે. એટલે નિર્દેશાવકાશના પ્રત્યેક
ઘટકને સેમ્પલ પોઈન્ટ કહેવામાં આવે છે. તો સેમ્પલ પોઈન્ટ કોને કહેવાય? તો આપણે કોઈ નિર્દેશક અવકાશ લખીએ, જેમ કે પાસાનો લખીએ તો 1 2 3 થી કરીને 6 સુધી આવે, બરાબર. તો આ છગડીયા કૌંસ, તો છગડીયા કૌંસની અંદર જે આપણે ઘટકો લખ્યા છે 1 2 3, તેને નિર્દેશ બિંદુ કહેવામાં આવે છે. ઘટકને નિર્દેશ બિંદુ કહેવામાં આવે છે, જે એક કરતા વધારે જ હોય. કારણ કે આપણે કોઈ પણ નિર્દેશ બિંદુઓ એક કરતા વધારે નિર્દેશ અવકાશમાં અંદર જે ઘટક હોય એ હંમેશા એક કરતા વધારે, કારણ કે દરેક પ્રયોગના એક કરતા વધારે શક્ય પરિણામ હોય છે, તો જ તેને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે. હવે અહીંયા ઉદાહરણ આપેલો છે S1 બરાબર H, T, S2 બરાબર A, B, C. તો હવે આમાં બે માં છે, આમાં બે ઘટકો છે એટલે આમાં બે નિર્દેશ બિંદુ છે, આમાં 3 ઘટકો છે એટલે આમાં 3 નિર્દેશ બિંદુ છે. હવે જો બંનેની સાથે પ્રક્રિયા કરીએ એટલે S1 ની S2 સાથે બેની પ્રક્રિયા સાથે કરવી હોય તો તેમાં વચ્ચે ક્રોસ ગુણાકાર નિશાની આવે છે. અહીં સાઈડમાં દર્શાવેલું છે S બરાબર S1 ક્રોસ S2. તો હવે આમાં બે પ્રકારના પૂછાઈ શકે વિકલ્પ. કાં તો ડાયરેક્ટ સંખ્યા પૂછે, હવે સંખ્યા પૂછે તો ઘટકોનો ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાના, એટલે 2 ગુણ્યા 3 બરાબર 6. તો ઘટક પૂછે, ડાયરેક્ટ સંખ્યા પૂછે તો 6. હવે 6 માં કઈ તો તે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે જો દાખલો પૂછાય તો દાખલામાં તમને 6 દર્શાવવા પડે તમારે કે 6 કયા. તો 6 માં આપણે આ બે કૌંસ લઈ લઈએ. તો હવે 6 કઈ રીતે બનાવવાના? તો H નો A સાથે, H નો B સાથે અને H નો C સાથે. એટલે ફર્સ્ટ છગડીયા કૌંસનો પહેલો ઘટક ના બીજા છગડીયા કૌંસના દરેક ઘટક સાથે જોડી બનાવવાની, એટલે H, A, H, B, H, C. હવે T સાથે A, T સાથે B અને T સાથે C, તેના 3 કૌંસ, આમ પ્રમાણે 6 કૌંસ બને. એટલે દરેક ઘટકનો બીજા દરેક ઘટક સાથે આપણે જોડી બનાવવી જરૂર. હવે આને આ પ્રમાણે પણ દર્શાવી શકાય, તમને જે પ્રમાણે ફાવે તે પ્રમાણે તમે દર્શાવી શકો. આ રીતે સાચી છે અને આ રીતે પણ સાચી છે, તમને જે ફાવે તે પ્રમાણે તમે દર્શાવી શકો. પણ જો સંખ્યા ડાયરેક્ટ પૂછે તો ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરીને ડાયરેક્ટ જવાબ લઈ લેવાનો, અને કયા પૂછે તો તમારે આ દર્શાવવા પડે. હવે અહીંયા નિર્દેશ બિંદુનું જે ઉદાહરણ આપેલું છે, બંનેની સાથે પ્રક્રિયા કઈ રીતે કરવી. તો પ્રશ્ન છે એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળવા માટેના પ્રયોગનો નિર્દેશ અવકાશ. તો હવે આપણે ખબર છે સિક્કાને એકવાર ઉછાળો તો કાં હેડ આવે કાં તો ટેલ આવે, એટલે S1 બરાબર આ. બીજી વાર ઉછાળો તો હેડ કોણ તો ટેલ આવે, એટલે S2 બરાબર H, T. હવે તાને બંને સાથે ક્રિયા કરાવી હોય તો ડાયરેક્ટ સંખ્યા પૂછે તો આમાં 2 ઘટક, આમાં 2 ઘટક, એટલે 2 ગુણ્યા 2 બરાબર 4. તો ડાયરેક્ટ સંખ્યા પૂછે તો આપણે જવાબ લખી દેવાનો 4. હવે 4 માં કયા? તો તે માટે આપણે H નો H સાથે, H નો T સાથે, T નું H સાથે અને T નું T સાથે, આ પ્રમાણે આપણે કૌંસ બનાવવા પડે. તો નીચે આપણે આપેલા H, T, H, H, T, H અને T, T. તો આ 4 ઘટકો છે. હવે તેમાં આપણે જો આગળ જો 2 રીતે લખીએ, આ સાચી, આ રીત પણ સાચી. તમને જે રીત ફાવે તે રીતે તમે દર્શાવી શકો, પણ આ રીતે તમારે બનાવવા પડે. આમાં એક પણ ઘટક ઓછો કે રહી જવો ના જોઈએ, તો તેનો માર્ક્સ કપાય છે. એટલે દરેકની જોડી બરાબર બનાવી અને આ રીતે તમે 2 રીતે દર્શાવી શકો, જે તમને ફાવે તે રીતે દર્શાવી શકો. નિર્દેશ અવકાશ S ના કોઈ પણ ઉપગણ E ને ઘટના કહે છે, એટલે ઘટનાનો સિમ્બોલ E છે. હંમેશા યાદ રાખો, સિમ્બોલ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. વિકલ્પમાં સિમ્બોલ પૂછાઈ શકે છે, એટલે ઘટનાનો સિમ્બોલ છે E. હવે કોઈ પણ ગણની યાદીની રીતે અને ગુણધર્મ રીતે 2 રીતે દર્શાવે, કાં તો યાદીની રીત વડે દર્શાવે કાં તો ગુણધર્મ રીત વડે દર્શાવે. આ પણ વિકલ્પમાં પૂછાય છે કે ગણને કેટલી રીતે વડે દર્શાવવામાં આવે છે, તો 2 રીતે વડે, અને કઈ તો યાદીની રીત અને ગુણધર્મની રીત.
બરાબર. હવે નીચે ઉદાહરણ આપેલા છે H, H, T. આ બે સિક્કાને એક વાર સાથે ઉછાળો તો તે આપણે હમણાં ઉપર જોયું કે બેની સાથે પ્રક્રિયા કરો તો કઈ રીતે આવે. તો હવે ઉપગણમાં હંમેશા વિદ્યાર્થી યાદ રાખજો, કોઈ પણ નિર્દેશાવકાશ હોય તો તેનો ફર્સ્ટ ઉપગણ ફાઈ હોય જ છે. એટલે વિકલ્પમાં તમને એમ પૂછે કે નિર્દેશાવકાશના બધા નિર્દેશાવકાશમાં કયો ઉપગણ સમાન હોય છે, તો તે ફાઈ આવશે, કારણ કે તે દરેક નિર્દેશાવકાશનો ઉપગણ છે. પછી તમે અલગ અલગ ઉપગણ બનાવી શકો, જે તમારે ગણ ચેપ્ટરમાં તમે શીખી શકશો. હવે આવે છે ઘટનાનો ઉદ્ભવ. તો ઘટનાનો ઉદ્ભવ એટલે તેના ઉપગણ કેટલા છે. હવે ઉપગણ આપણે ડાયરેક્ટ શોધવો હોય તો અહીં સંખ્યા ડાયરેક્ટ શોધવી હોય તો તે પણ મળી શકે. હવે અહીંયા આપેલો છે બે સિક્કાને એક સાથે ઉછાળો તો બંનેને સાથે પ્રક્રિયા કરીને 4 ઘટકો આપણે બનાવી દેતા છે, HH, HT, TH અને TT. બરાબર, આ 4 ઘટકો બનાવી દીધા છે. હવે આ 4 ઘટકોનો ઉપગણ કેવી રીતે શોધવા? તો જો આપણે બે સિક્કાને સાથે ઉછાળવાનું કીધું હોય તો નીચે 2 લખવાનો, 3 સિક્કાને કીધો હોય તો નીચે 3 લખવાનો, અને તેની ઘાતમાં અંદર કેટલા ઘટકો છે, નિર્દેશ બિંદુ કેટલા છે અંદર, તે આપણે અહીંયા નિર્દેશ બિંદુ લખવાના. નિર્દેશ બિંદુ આપણે તમે n વડે દર્શાવી શકો, એટલે 3 ની n ઘાત. અંદર કેટલા નિર્દેશ બિંદુ છે, નિર્દેશાવકાશની અંદર કેટલા નિર્દેશ બિંદુ છે તે આ ઉપર ઘાતમાં તે આવશે, અને કેટલા સિક્કા ઉછાળ્યા 3, 2, 1 એ નીચે આવશે. તો એ પ્રમાણે તમે ઉપગણો શોધી શકો છો. જો 3 વડે ઉછાળો તો 3 ની n ઘાત, 2 સિક્કા ઉછાળો તો 2 ની n ઘાત. તમે અલગ અલગ જઈ શકો છો. તો આ રીતે તમને ઉપગણના ડાયરેક્ટ સંખ્યા મળી શકે, તમારે તેને અલગ અલગ શોધવાની જરૂર પડે નહીં. અને ડાયરેક્ટ સંખ્યા વિકલ્પોમાં તમને ખાસ કરીને પૂછાય છે, એટલે આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. હવે આવે છે ઘટનાઓના પ્રકાર. તો ઘટનાના કયા 4 પ્રકાર છે ટોટલ. એક અશક્ય ઘટના, ચોક્કસ ઘટના, પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના, અને એક આવે છે સંયુક્ત ઘટના. આ 4 પ્રકારની અલગ અલગ ઘટના આવે છે. તો પહેલા આપણે શીખીએ અશક્ય ઘટના, એટલે કે ઇમ્પોસિબલ ઇવેન્ટ. તો ઇમ્પોસિબલ, આ નામમાં જ ખબર પડી જાય કે આ ઇવેન્ટ કઈ રીતે હોઈ શકે. અશક્ય એટલે જે શક્ય ન હોય. તો જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો પાસાને ઉછાળવાથી આપણને 7 મળે તેની સંભાવના કેટલી? તો પાસા પર આપણને ખબર છે 6 સુધી આંક આવી શકે, તો 7 આમાંનો કોઈ શક્ય છે જ નહીં. તો અશક્ય હોય તેને અશક્ય ઘટના કહે, એટલે ઇમ્પોસિબલ ઇવેન્ટ કહે છે. તો પાસા ઉછાળતા તેના પર 7 આવે તેની સંભાવના અશક્ય ઘટનામાં ગણવામાં આવે છે. બીજું આવે છે ચોક્કસ ઘટના, એટલે સર્ટેન ઇવેન્ટ. સર્ટેન ઇવેન્ટ એને કહેવાય જેમાં ચોક્કસ એટલે એ શક્ય ઉદ્ભવ થાય જ, હંમેશા થાય, કોઈ પણ રીતે ઉદ્ભવ થઈ શકે. એટલે કે આપણે ઉદાહરણ લઈએ તો સિક્કાનો ઉછાળો કાં તો 2 પરિણામ આવે, કાં તો હેડ આવે કાં તો ટેલ આવે. તો હેડ આવે અથવા ટેલ આવે એ ચોક્કસ ઘટના કહેવાય. ચોક્કસ રીતે કાં તો હેડ તો આવવાનો છે કાં તો ટેલ આવવાનો છે. હવે ત્રીજું આવે છે પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના. તો પ્રાથમિક અને મૂળભૂત ઘટનાને સરળ રીતે સમજવું હોય તો તેના માટે નિર્દેશાવકાશ યાદ રાખવાનો. તો નિર્દેશાવકાશની અંદર નિર્દેશ બિંદુ એક જ હોય. જો નિર્દેશાવકાશની અંદર નિર્દેશ બિંદુ એક જ હોય તો તે પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના કહે છે. એટલે હંમેશા યાદ રાખવું કે નિર્દેશ બિંદુઓ એક જ હોય તો તેને પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના કહે છે. ચોથી આવે છે સંયોગ ઘટના. તો સંયોગ ઘટના કોને કહેવાય? તો સંયોગ ઘટના એટલે નિર્દેશ બિંદુઓ એક કરતા વધારે હોય. નિર્દેશાવકાશની અંદર નિર્દેશ બિંદુ એક કરતા વધારે હોય તો તેને સંયોગ ઘટના કહેવાય. અને જો એક જ હોય તો પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના કહેવાય. આ બંને એકબીજા વિરોધી છે, એટલે યાદ સરળતાથી રહી જશે તો યાદ રાખી લેવા. હવે આવે છે પૂરક ઘટના. તો પૂરક ઘટના કોને કહેવાય? તો હવેની જે બધી ઘટના છે તે ઘટનાઓનું બીજગણિત છે, એટલે એક સાથે બીજાને જોડવું તેને બીજગણિત કહેવામાં આવે. હવે પૂરક ઘટના કોને કહેવાય? તો તેનું સરળ ઉદાહરણ લઈએ તો એક ખેતર છે કોઈ ભાઈનું. હવે એક ખેતરમાં વચ્ચે એક ખાડો કર્યો છે, બરાબર. હવે ખાડાની આજુબાજુ ભાગે એ ભાઈનો જ ખેતર થયો અને ખાડાની અંદર ભાગે એ ભાઈનો જ થયો. તો આખા ખેતરને આપણે યુ વડે દર્શાવીએ. યુ એટલે યુનિવર્સલ, એટલે આખું ખેતર.
અને અંદરના ગોળાને આપણે એ વડે દર્શાવીએ, બરાબર. તો હવે જે ગોળો છે, જે ખાડો છે, તેના બહારનો ભાગ એટલે ખેતરનો બીજો વધેલો ભાગ તેને એ ડેશ કહેવાય. એ ડેશ એટલે એની એ ડેશ એટલે એનો પૂરક, એનું પૂરક એટલે જે એમાં આવતું નથી. એટલે એ પૂરક શોધવો હોય તો તેના માટે આપણે યુનિવર્સલ માંથી એને બાદ કરવો પડે. એટલે યુનિવર્સલ માંથી એ કાઢ દો તો એનો પૂરક જ મળવાનો. એટલે એ સિવાયનો ભાગ જેનો પૂરક શોધવાનો હોય તો તેના સિવાયના ભાગને પૂરક ઘટના કહેવામાં આવે. જેમ કે આમાં આપેલો છે, જો એની કોઈ પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના હોય તો એ ડેશની ને એની પૂરક ઘટના, એટલે હંમેશા પૂરક ઘટનાને ડેશ વડે દર્શાવવામાં આવે. કોઈ પણ સિમ્બોલ હોય તો તેને ઉપર ડેશ કરી દો તો તે પૂરક ઘટના થઈ જાય છે. હવે આવે છે એ અથવા બી, ઘટના એ અથવા બી. હવે હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અથવા એક શબ્દ આવશે અથવા અને બીજો શબ્દ આવશે અને. આ બે શબ્દ યાદ રાખવા ખૂબ જ જરૂર છે. અથવા એટલે યોગગણ અને એટલે છેદગણ. હવે આ યોગગણ ને છેદગણ એ તમને ગણ ચેપ્ટરમાં તમે શીખી લેશો, જે 11મા ચેપ્ટરનું ફર્સ્ટ ચેપ્ટર છે, મતલબ 11મા ધોરણનું ગણિતનું ફર્સ્ટ ચેપ્ટર છે, ગણ કરીને છે. તેમાં યોગગણ અને છેદગણ એ બધું તમારે ગણ ચેપ્ટરમાં શીખી લેશો. અને આ નિશાનીને સબસેટ કહેવાય, એ પણ ગણ ચેપ્ટરમાં જ આવશે તમારે. તો હંમેશા યાદ રાખજો, અથવા એટલે યોગગણ અને એટલે છેદગણ. હવે તમને જ્યારે વિકલ્પો પૂછવામાં આવે ત્યારે એ અથવા બી જ લખેલું આવશે. આ યોગગણની નિશાની કેવું બધું કરવામાં આવશે નહીં. એટલે આ નિશાનીઓ યાદ રાખવી, ગુજરાતીના શબ્દ સાથે નિશાની યાદ રાખવી. કારણ કે અમુક વિદ્યાર્થીઓને અથવા એટલે છેદગણ કરી દે અને એટલે યોગગણ કરી દે, જેથી તેને આખો દાખલો ખોટો પડી જાય છે. તેથી આ નિશાની યાદ રાખવી, અથવા એટલે યોગગણ અને એટલે છેદગણ. હવે યોગગણ કોને કહેવાય? તો યોગગણ એટલે બંનેને સાથે કરવું, બંનેને એક સાથે કરવું, એને યોગગણ કહેવાય. અને છેદગણ કોને કહેવાય? તો બંનેમાંથી કોમન લેવું. હવે આપણે એક ઉદાહરણ લઈએ. તો ઉદાહરણ એવું છે કે આ એક રેક્ટેંગલ છે અને આ બીજું રેક્ટેંગલ છે. હવે તેમાં બંનેમાં બે ગોળા દોર્યા આપણે, આમાં પણ દોર્યા, ઓલામાં પણ દોર્યા. હવે યોગગણ કોને કહેવાય? તો યોગગણ એટલે આ આખો ભાગ બેને સાથે કરી દેવાનો, એટલે આને કહેવાય યોગગણ. અને છેદગણ કોને કહેવાય? તો છેદગણ એટલે આ બેમાં જે કોમન આવે તે ભાગ, આને કહેવાય છેદગણ. બંનેમાં ખાલી આટલો જ ફરક છે. યોગગણ એટલે બંનેને સાથે કરવું અને છેદગણ એટલે બંનેમાં કોમન લેવું. હવે આપણે જોઈએ ઘટના એ પણ બી નહીં, એટલે એ વાળો ભાગ લેવાનો પણ બી વાળો ભાગ લેવાનો નહીં. તો તેને પણ સિમ્પલ રીતે આપણે આ રીતે દર્શાવી શકીએ. સર્કલમાં બે કર્યા, તો હવે એ પણ બી નહીં એટલે એ વાળો ભાગ લેવાનો. તો એ વાળો ભાગ એટલે આખો ગોળો, પણ હવે આ જે વચ્ચે વાળો ભાગ છે, આ વાળા ભાગમાં બી વાળા ગોળાનો પણ ભાગ આવી જાય છે, જે આપણે લેવાનો નથી. એટલે એ પણ બી નહીં એટલે આપણે ખાલી આટલો ભાગ લેવાનો, આને એ પણ બી નહીં તે કહેવામાં આવે છે. બી નહીં એટલે બી ડેશ. હવે નિવારક ઘટના કોને કહેવાય? તો નિવારક ઘટનાની સિમ્પલ ડેફિનેશન એવી છે કે કોઈ પણ બે ગણ હોય તો બે ગણનો છેદગણ લેવાનો આપણે, અને છેદગણ જો ફાઈ મળે તો તે બે ગણોને એકબીજાના નિવારક ઘટનાઓ કહેવાય છે. પરસ્પર નિવારક ઘટના, એકબીજા નિવારક થઈ જાય, તેનો છેદગણ ફાઈ મળે એટલે બંને ગણમાં કોઈ પણ વસ્તુ કોમન નથી, તો તેને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવામાં આવે છે. સિમ્પલ રીતે આપણે કહેવાનું કે એ છેદ બી બરાબર ફાઈ, એટલે કે એ અને બી ની છેદ ઘટના એ અને બી અશક્ય ઘટના છે,
તો એ અને બી ને પરસ્પર નિવારક ઘટનાઓ કહે છે. એટલે છેદગણ હંમેશા જો ફાઈ આવતો હોય તો તેને એકબીજા પરસ્પર નિવારક ઘટનાઓ કહે છે. આ સિમ્પલ ડેફિનેશન છે. વ્યાખ્યા યાદ રાખજો, કારણ કે દાખલામાં તમને ખૂબ જ ઉપયોગી થશે વ્યાખ્યાઓ. વ્યાખ્યાથી તે દાખલા સરળતાથી સોલ્વ થઈ જશે. જો તમને પરસ્પર નિવારક ઘટનાઓ જ નહીં ખબર હોય તો દાખલામાં આગળ તમે વધશો કઈ રીતે? એટલે વ્યાખ્યા યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. હવે આવે છે નિશેષ ઘટનાઓ. તો નિશેષ ઘટનાઓ કોને કહેવાય? તો હવે આપણે જોયું, હમણાં આગળ જ જોયું. તો હવે નિશેષ ઘટના કોને કહેવાય? તો તેને સરળતાથી સમજી લઈએ કે નિશેષ ઘટના એટલે જો પ્રયોગ સાથે સંકળાયેલ ઘટનાઓ એ અને બી માટે એ યોગ બી બરાબર એસ એટલે આખો ગણ હોવો જોઈએ. તો એ અને બી ને નિશેષ ઘટનાઓ કહે છે. એસ એટલે આખો ગણ. એસ એટલે આપણે આખો લીધો હોય તો તેમાં એ અને બી છે. એ અને બી એટલે આ યોગ ગણ એ આખો ગણ થઈ જાય. એસ યુનિવર્સલ યુ યાદ રાખો તો પણ ચાલે તમે, અને એસ યાદ રાખો. એસ એટલે આપણે નિર્દેશાવકાશ, એટલે આખો જો થઈ જાય તો તેને નિશેષ ઘટના કહેવાય. એટલે બંનેને યોગ ગણ આખો યુનિવર્સલ ગણ થવો જોઈએ. એટલે આખો નિર્દેશાવકાશ આવી જવો જોઈએ બંનેનો ભેગો કરીએ તો. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણ એવું છે કે એક એસ છે. એસ એટલે આખો ગણ જેમાં 1 2 3 4 અને 5 છે. બરાબર. હવે S1 માં છે 1 2 અને 4, અને S2 માં છે 3 4 અને 5. બરાબર. તો S1 યોગ ગણ S2 બરાબર શું થશે? બંનેને ભેગા કરવાનો. બંનેને ભેગા કરો તો 1 2 3 4 અને 5. તો આ બરાબર આપણને શું મળ્યો? એસ પોતે આખો ગણ મળી ગયો. તો આને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. જેને યોગ ગણ કરીએ તો મૂળ નિર્દેશાવકાશ આખો બની જાય તો તેને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. તો આજના માટે આપણે અહીં અટકાવી દઈશું વિડીયો. આના પછીના પોર્શન બીજા વિડીયોમાં આપણે તેમાં એક્ઝામ્પલ સાથે અને ઉદાહરણ સાથે પણ મળીશું. તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને આવી રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. તો હવે મળીએ બીજા વિડીયોમાં.